હાય ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ ફરાળી ઢોસાની રેસીપી. અને આપણે ફરાળી પ્રીમિક્સ પણ બનાવીશું. તે ઢોસાનું પ્રીમિક્સ છે તે તમે 3 થી 4 મહિના સ્ટોર કરી શકો છો. અને તમારે જ્યારે ઢોસા બનાવવા હોય ત્યારે માત્ર 5 મિનિટમાં તૈયાર કરી શકો છો. તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. તો ફરાળી ઢોસા બનાવવા માટે સૌથી પહેલાં આપણે ગેસ ચાલુ કરીશું. અને આના ઉપર મેં જે તવો આવે તે રાખી લીધો છે. એમાં અહીંયા હું છે તે અડધી વાટકીથી પણ ઓછા સાબુદાણા એડ કરીશ. સાબુદાણા એડ કરી આપણે તેને મધ્યમ ગેસ ઉપર થોડા રોસ્ટ કરી લેશું, જેથી જો તેમાં કોઈ ભેજ રહી ગયો હોય તો તે ઉડી જાય. તો આપણી 3 થી 4 મિનિટ થઈ ગઈ છે અને સાબુદાણા છે તે બરાબર રોસ્ટ થઈ ગયા છે. હવે ગેસ બંધ કરી લેશું અને સાબુદાણા છે જે થાળીમાં નીકાળી અને ઠંડા પડવા દેશું. તો હવે સાબુદાણા ઠંડા પડી ગયા છે. એક મિક્સર જારમાં આપણે બધા સાબુદાણા એડ કરી લેશું. અને અહીંયા અડધી વાટકી છે તે મેં મોરૈયો લીધો છે તે એડ કરી લઈશ. જ્યારે આપણો અડધી વાટકી છે તે મોરૈયો હોય ત્યારે આપણે 1 વાટકીનો ચોથો ભાગ છે તે સાબુદાણાનો લેવાનો છે. તો અહીંયા મેં 2 ને એડ કરી લીધું છે. હવે હું આને બરાબર મિક્સરમાં પીસી લઈશ. તો આપણે આ રીતનો પાવડર તૈયાર કરી લીધો છે. એક વાસણમાં હું તે એડ કરીશ. અને હવે આપણે જેટલા ઢોસા બનાવવા હશે એટલો લોટ લઈ લેશું. અત્યારે અહીંયા હું ફક્ત 1 2 3 4 અને 5 6 ચમચી હું અહીંયા છે તે આ પાવડર લઈ રહી છું. અને બાકીનું આ પ્રીમિક્સ છે ઢોસાનું, આ ફરાળી પ્રીમિક્સ છે તે આપણે ફ્રીજમાં સ્ટોર કરી અને 2 મહિના સુધી રાખી શકીએ છીએ. હવે જે આ છે એમાં આપણે કોથમીર એડ કરીશું. એમાં આપણે 2 ચમચી દહીં એડ કરીશું. થોડું ફરાળી મીઠું એડ કરીશું. થોડું છે તે આપણે જીરું એડ કરીશું. જીરું લઈ અને હાથેથી આમ ક્રશ કરી અને એડ કરી લેશું. અને થોડા 3 થી 4 મરી છે તે મેં આ રીતે અધકચરા વાટી લીધા છે. તે આ રીતે હાથેથી ક્રશ કરી અને તે એડ કરી લેશું. અને મિશ્રણને આપણે બરાબર મિક્સ કરી લેશું. મિશ્રણને આપણે બરાબર મિક્સ કરી લીધું છે. થોડું પાણી એડ કરતા જઈએ અને આપણે વિસ્કરની મદદથી તેનું ઢોસા જેવું ખીરું તૈયાર કરી લેશું. તો આપણે ઢોસા જેવું ખીરું તૈયાર કરી લીધું છે. હવે આપણે આમાંથી ઢોસા બનાવી લેશું. સૌથી પહેલાં આપણે ગેસ ચાલુ કરીશું અને તેના પર ઢોસાનો તવો રાખી લેશું. ઢોસાના તવાને બરાબર લૂછી લેશું. તવો ગરમ થાય એટલે આપણે આ રીતે પાણી છાંટી લેશું. અને આપણે આ બેટર છે તે પાથરી લેશું.
આપણે આ રીતે કરતા ચમચો ઉઠાવવાનો નથી. અને આજુબાજુમાં છે તે થોડું તેલ લગાવી લેશું. આપણે આમાં સિંગ તેલનો જ ઉપયોગ કરવાનો છે. વરાળી કોઈ પણ વસ્તુમાં સિંગ તેલ જ વપરાય છે. તો એક બાજુથી બરાબર ચડી ગયો છે. હવે આપણે કિનારેથી આ રીતે કરતા જઈ અને ધીમે ધીમે એને પલટાવી લેશું. આપણે જ્યારે પહેલી વાર ઢોસો બનાવીશું ત્યારે તે ચોંટશે, પણ આપણે ફરી બનાવીશું ત્યારે તે નહીં ચોંટે. આ બાજુ પણ આપણે ગોલ્ડન બ્રાઉન કરી લેશું. તો આપણો ઢોસો છે તે આ બાજુથી પણ બરાબર બની ગયો છે. તો હવે તેને એક વાસણમાં નીકાળી લેશું અને બીજો ઢોસો છે તે પણ એ રીતે બનાવી લેશું. તો તમે જોઈ શકો છો કે આપણે પહેલો ઢોસોનું બેટર નાખ્યું જ્યારે તવીમાં ત્યારે તે ચોંટતું હતું, પણ જ્યારે આપણે બીજું બેટર નાખ્યું ત્યારે તે ચોંટતું નથી. આપણે જ્યારે ઘરે એમ પણ નોર્મલ ઢોસા બનાવતા હોય ત્યારે પણ એવું થતું હોય છે. તો આપણે આને પણ બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન કરી લેશું. તો તમે જોઈ શકો છો કે આપણો ઢોસો છે તે કેટલો આસાનીથી પલટી જાય છે. અને આ બાજુ પણ આપણે થોડું તેલ લગાવી લઈશું અને ગોલ્ડન બ્રાઉન કરી લેશું. તો તૈયાર છે આપણો ફરાળી ઢોસો. હવે આપણે ગેસ બંધ કરી લેશું. તૈયાર છે ફરાળી ઢોસાનું પ્રેમિક્સ અને તેમાંથી બનાવેલા ઢોસા, જેને મેં ફરાળી ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે. ફરાળી ગ્રીન ચટણીની રેસિપી છે તે મેં મારી ચેનલમાં આગળ અપલોડ કરેલી છે. જો તમારે જોવી હોય તો તમે જઈને જોઈ શકો છો. તો ફરાળી ઢોસાની રેસિપી તમને કેવી લાગી? જો તમને ગમી હોય તો એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો, જેથી મારા રેસિપીના નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. અને આ ઢોસાનું પ્રીમિક્સ છે તે 2 મહિના સુધી સ્ટોર કરી અને ફ્રીજમાં રાખી શકીએ છીએ. મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.